નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। કચ્છવાસીઓ માટે આનંદના સમાચાર। 1 ફેબ્રુઆરીથી ભુજ દિલ્હી વચ્ચે વિમાની સેવા શરૂ થશે। સાંસદ વિનોદભાઈ ચાવડાના પ્રયાસો સફળ થયા। ભુજ દિલ્હી વચ્ચે વિમાની સેવાને લઈને લાંબા સમયથી ચાલતી માંગણી દિલ્હીમાં સ્લોટની મંજૂરી મળતા 1 ફેબ્રુઆરીથી શરૂ થશે તેવી સત્તાવાર માહિતી મળેલ છે। ભુજ દિલ્હી વચ્ચે આવન જાવન કરતા યાત્રિકો કચ્છી એનઆરઆઈ માટે અત્યંત લાભકારી સુલભ બની રહેશે। મુંબઈની જેમ જ દિલ્હીથી પણ વિદેશ જતા આવતા લોકોને કનેક્ટિવિટીનો લાભ થશે। કચ્છ ભારતના યુપી, હિમાચલ પ્રદેશ, કાશ્મીર ફરવા જતા પ્રવાસીઓને પણ લાભ થઈ શકશે। કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે ઉડ્ડયન મંત્રીને મળીને લેખિત મૌખિક રજૂઆત, વિવિધ ફ્લાઇટ સર્વિસીસ ધરાવતી કંપનીઓ સાથે પત્ર વ્યવહાર, દિલ્હી વિમાની મથકે સ્લોટ ફાળવણી થતાં 1 ફેબ્રુઆરીથી ભુજ દિલ્હી વચ્ચે એર ઇન્ડિયાની વિમાન સેવા શરૂ થશે। ગ્લોબલ કચ્છ ફેડરેશન અને વિવિધ ચેમ્બરો, ધારાસભ્યશ્રીઓની સમયાંતરે રજૂઆતોને પણ વાચા મળી છે તેમ સાંસદે જણાવ્યું હતું અને આનંદ વ્યક્ત કર્યો હતો। લોક લાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તથા ભારત સરકારના સહકાર બદલ કચ્છની જનતા વતી આભાર દર્શાવ્યો હતો। ભુજ દિલ્હી વિમાની સેવા સમયપત્રક મુજબ દિલ્હીથી બપોરે 3 વાગ્યે ઉપડી ભુજ 4:30 વાગ્યે અને ભુજથી 5:30 વાગ્યે ઉપડી 7 વાગ્યે સાંજે દિલ્હી પહોંચશે। નવા ક્ષેત્રો માટેની વિમાની સેવાનો લાભ આગામી સમયમાં મળશે તેવા આશાવાદ અને ભવિષ્યમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે માન્યતા પ્રાપ્ત થવા માટે પ્રયત્નો ચાલુ છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 11 જાન્યુઆરી 2025। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।